ગુડ મોર્નિંગ. આજે તો અમારે જવાનું હતું ગાંધીનગર, તો અમે લોકો તૈયાર થઈને બેસી ગયા હતા રિક્ષામાં. ત્યારબાદ આવી ગયા હતા અમે લોકો બસ સ્ટેન્ડ. આવી ગઈ હતી તો અમે લોકો બધા બેસી ગયા હતા બસમાં. સાનવી બેન આગળ બેઠા હતા, મમ્મા પાછળ હતી. તો સાનવી હાય કરવા લાગી હતી મમ્માને. કમ્પલસરી છે કે બહાર જઈએ એટલે એને પવન લાગે અને તરત સૂઈ જાય છે. તો સાનવી બેન બસમાં સૂઈ ગયા હતા. આ છે સાંજનો વ્યૂ મહેસાણાનો. જો વરસાદ ચાલુ થઈ ગયો હતો. પહોંચી ગયા હતા અડાલજ અને સાનવીના મામા આવી ગયા હતા અમને લેવા માટે. વરસાદ બહુ જ ચાલુ થઈ ગયો હતો તો ત્યારબાદ અમે લોકોએ કરાવી દીધી રેપિડો અને અમે લોકો બેસી ગયા હતા બધા ગાડીમાં. પહોંચી ગયા હતા સાનવીના મામાના ઘરે, એટલે કે સૌથી મોટા મામાના ઘરે ગાંધીનગર. અને સાનવીબેનને તો ગાર્ડનમાં રમવાની મજા આવી ગઈ હતી. તો સાનવીબેન રમવા લાગ્યા હતા. આવી ગઈ હતી રુદ્રભાઈની બંદૂક, તો તે પોલીસ બની અને બધાના ડરાવા લાગી હતી. સાનવીના હાથમાં આવી ગયું હતું ડમરું, કારણ કે સાનવીના મામા ને મામી છે શિવ ભક્ત, એટલે એમના ઘરમાં હતું ડમરું. તો સાનવીબેન લઈને રમવા લાગી. ફેવરેટ વસ્તુ હતી કાચબો, અને ત્યાં મામાના ઘરે કાચબો હતો. તો કે પાપા નથી કરતો આ કાચબો, અને તેને રમણ કરતી હતી. પાપા નતો કરતો, તો કે કાચબો તો નીની કરી ગયો છે. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા અને પેથાપુર જવા માટે સાનવીના બીજા નાનાના ઘરે. સાનવી પહોંચી ગઈ હતી મામાના ઘરે. તેના સૌથી નાના મામાનું ઘર હતું, તો ત્યાં પણ એને રમકડા મળી ગયા હતા અને એક ઘર હતું, તો ઘર બનાવી અને તે રમવા લાગી હતી. આ ઘર જોઈને સાનવી બહુ જ ખુશ થઈ ગઈ હતી. એને તો ફર્સ્ટ ટાઈમ આવું ઘર જોયું હતું નાનું નાનું. એને તો બહુ જ મજા પડી ગઈ હતી. તે નીકળી અને ઇન્દ્રોડા ગાંધીનગર આવી ગયા હતા. ત્યાં અમે બહુ જ વર્ષો પહેલા હું ગયેલી હતી અને સાનવી તો ફર્સ્ટ ટાઈમ જાય છે. અમે લોકો ત્યાંથી ચાલતા ચાલતા જતા હતા અને સાનવી બેનને એને માસીએ તેડી હતી. ચાલતા જતા હતા તો બહુ જ મસ્ત વ્યૂ હતો, એકદમ ઠંડુ થોડું વાતાવરણ હતું, તો બહુ મજા આવતી હતી. ત્યારબાદ સાનવીને એના મામાએ તેડી લીધી હતી. તેને તો બહુ જ મજા આવતી હતી. વારા ફરતા બધા તેડી લેતા હતા એને. તો સન્ડે હતો તો બહુ જ ભીડ હતી ત્યાં. બહુ જ મસ્ત જોવાલાયક સ્થળ છે, બધા લોકો જજો ત્યાં. બૂટ પહેરી અને તૈયાર થઈ ગયા હતા ચાલવા માટે. તે ધીમે ધીમે પપ્પા કરીને ચાલતી હતી. મળે છે બધી જ ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં છે. પક્ષીઓ અને પ્રાણીઓ તે બધાના વિડીયો મેં ઉતારેલા છે અને તમને વ્લોગમાં જોવા મળી જશે. ફર્સ્ટમાં જ અમે સાપને જોયો હતો, જે બહુ જ લાંબો હતો. બાજુમાં જ એક અજગરનું હતું. અજગરના તો ઘણા બધા અલગ અલગ સેક્શન પડેલા હતા. 4-5 જેવા અલગ અલગ અજગરો હતા. મોટા અને નાના બધા અજગરો હતા. આમ મજા પણ આવે અને બીક પણ લાગતી હતી આવડા મોટા મોટા જોઈને. ફર્સ્ટ ટાઈમ વ્હાઈટ કલરનો સાપ જોયો છે. મેં તો કોઈ દિવસ જોયો જ નથી, ફર્સ્ટ ટાઈમ જોયો છે. સાનવીએ સાપ જોયો અને તે સાપ મોટો હતો, તો સાનવી જોઈને બતાવવા લાગી હતી કે મમ્મા કેવડો મોટો છે. એમાં જ ફરીથી બીજો અજગર હતો, એ તો બહુ જ મોટો હતો. સાનવી બેન પણ જોવા લાગ્યા હતા. બીજો એક અમે સાપ જોયો હતો, તે પાણીની અંદર સાપ હતો. પાછી સાનવીને એના મામાએ તેડી લીધી હતી, કારણ કે નીચેથી દેખાતું નતું. અને ત્યાં જ અમે લોકોએ સિંહ જોયો હતો. બહુ જ મોટો સિંહ હતો, આટલે નજીકથી અને રિયલમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો જોયો હતો. સાનવીને તો બહુ જ મજા આવતી હતી, કારણ કે આગળ જતા જતા ઘણું બધું જોવાનું મળશે. વાઘ જોયો હતો, વાઘ પણ બહુ જ મોટો હતો અને બહુ જ મસ્ત લાગતો. દૂરથી તો અમે જોયો હતો, બહુ જ મજા આવી હતી જોવાની. બાદ અમે લોકો જોયો હતો ચિત્તો. જો સાનવીબેન ના પણ રિએક્શન જોજો તમે, કેવા બતાવે છે કે મમ્મા કેવું છે, કારણ કે એને તો ફર્સ્ટ ટાઈમ જ જોયું છે આ બધું. અમે લોકો આવી ગયા હતા પક્ષીઓ જોવા માટે. આ છે પહાડી પોપટ. તમે લોકો જોયું હોય તો કહેજો અમને. અમે તો ફર્સ્ટ ટાઈમ જ જોયું છે આ બધી વસ્તુ. ચાલવું ન હતું તો એના મામા અને માસી બધા પરાણે ચલાવતા હતા. અમે લોકો જોયું હતું શાહમૃગ. અલગ અલગ નાના મોટા બધા પક્ષીઓ હતા, અમે લોકો એ જોયું. અને પછી ત્યાં જ વાંદરા હતા, નાના નાના બચ્ચા લઈને બેઠા હતા વાંદરા બધા. પક્ષી જોયું છે, એનું નામ તો નથી ખબર અમને, પણ અલગ જ હતું, કંઈક વ્હાઈટ કલરનું હતું અને મોટું મોટું હતું. સામે ફરીથી પોપટ જોવા મળી ગયા હતા. આ પોપટનું નામ છે લવ બર્ડ. એની બાજુમાં જ બીજા પોપટ હતા, એનું નામ બજરીગર હતું. આવું નામ જ ફર્સ્ટ ટાઈમ અમે સાંભળ્યું છે. એ પોપટ પણ બસ અલગ અલગ કલરના છે, બ્લુ કલરના, ગ્રીન કલરના, એવા અલગ અલગ કલરના બધા પોપટ હોય છે. લગભગ પોપટ જ છે, એનું નામ કંઈક કોકટીલ છે, વ્હાઈટ કલરના છે પોપટ જ. ઘણા બધા નાના નાના મોટા અલગ અલગ હરણ હતા. બહુ જ મોટું ટોળું હતું ત્યાં.
ગયા હતા મગર જોવા માટે. ત્યાં નાના નાના મગર હતા, મોટો નતો, નાના નાના 3-4 મગર હતા. 2 પાણીમાં હતા અને એક બહાર હતો. સાનવીબેનને તો બહુ મજા પડી ગઈ હતી જોવાની. જે વહેલ માછલી આવે ને એનું હાડપિંજર છે, જે અહીંયા ઇન્દ્રોળા પાર્કમાં મેકેલું છે. તેરું હતું, ઘણું મોટું હતું. આ છે સાહુડી, કાંટા વાળું આવે ને એ રહ્યું છે. સામને મગર જોવા મળી ગયા હતા. અહીંયા તો બહુ જ બધા મગર હતા, લગભગ 20 થી 25 મગર હશે. અલગ બધા બેઠેલા હતા. ઘણા પાણીમાં હતા, બહાર હતા, બહુ જ હતા મગરો તો. એને નીની આવી ગઈ હતી તો સાનીબેન તો તેડેલી હતી મામાએ ત્યાં સોવા લાગી હતી. એ ગેટ પર જ છે, સેલ્ફી પોઈન્ટ છે. તો ત્યાં અમે વળતા આવતા હતા તો સાનીબેનને ફોટો પડાવવાનું કીધું. તો ત્યાં મોર પણ આવી ગયો હતો. તો સાનીબેન મોરની પાછા ફરતા હતા અને મોર આગળ દોડતો હતો. બેનને તો બહુ મજા પડી ગઈ હતી મોરને જોઈને. તો અને કરતા તો ત્યાં પાછો અમને બીજો મોર જોવા મળી ગયો હતો. અમે લોકોએ ઇન્દ્રોડા પાર્કને આવજો ટાટા બાય બાય કરીને અમે લોકો નીકળી ગયા હતા રિક્ષામાં બેસીને બસ સ્ટેન્ડ આવવા માટે. ગાંધીનગર ગ્રીન સિટી નો વ્યૂ કેટલો મસ્ત છે, એકદમ લીલોતરી છે, બહુ જ ઝાડવા જ હોય છે અહીંયા. તો બહુ જ મજા આવે. લોકો પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડમાં. અમે લોકો બસનો વેઇટ કરતા હતા. બસમાં અમારી બસ આવી ગઈ હતી. અમારે જવાનું હતું મહેસાણા. અમે લોકો પહોંચી ગયા હતા રાંધેજાની અમારી જૂની યાદો મને આવી ગઈ હતી. હું નાની હતી, અમે ત્યાં રહેતા હતા. મમ્મી પપ્પાને બધા બહુ જ મજા આવતી હતી ત્યાં રહેવાની. કડેક વાસણીયા મહાદેવ ગામ છે, ત્યાં મહાદેવનું મંદિર છે અને એની સામે હનુમાનજીની મૂર્તિ છે, જે 52 ફૂટ ઊંચી છે. અમે ત્યાં દૂરથી દર્શન કર્યા હતા. અમે લોકો નાના હતા ત્યારે બહુ જ જતા હતા ત્યાં દર્શન કરવા માટે. આવી ગયું હતું મહેસાણા, જે અમે રાત્રે 8 વાગ્યા પહોંચ્યા હતા અને બહુ જ વરસાદ પડ્યો હતો મહેસાણામાં. તો બહુ વરસાદ પડેલો હતો, તો બધી જ જગ્યાએ પાણી ભરેલું હતું. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક